બનાસકાંઠા બાજુથી હમણાં 2 ફોન આવ્યા છે. એમાં પેલો ફોન આવ્યો એક વિક્રમસિંહનો, જે આપણને એવું કહી રહ્યા હતા કે ભાઈ તમે આ ઘોડીને લઈને કેમ આવા અપશબ્દો બોલ્યા, આમ તેમ. એટલે એને આપણે એ કીધું કે ભાઈ જેને દલિતો ઘોડી ઉપર ચડે અને તકલીફ થતી હોય એની વાત છે, અને ઘોડી જેની મા બેન હોય એને જ તકલીફ થાય ને. એટલે એ ભાઈ થોડીક આપણે એને રકઝક કરી અને છેલ્લે એવું મને કહીને ફોન કાપ્યો છે કે તું ક્યાં રહે છો. મેં એને કીધું ગોમરેલી રહું છું, આવીને મને ફોન કરજે, મળી જાય. હવે આ પાડી છે, ક્યારે આવે એ જોવાનું રહ્યું. બીજું, એ ભાઈ થોડીક હવા કરી આપણે ધારીએ તો ફરિયાદ થઈ શકે છે, પણ એ કરવાની થતી નથી. એનું રેકોર્ડિંગ મૂકું છું, એનો નંબર એ મૂકું છું, અને એને મેં કીધું છે કે તું ફોન સ્વિચ ઓફ ન કરતો, ચાલુ રાખજે એટલે ખબર પડે. અને ત્યાર પછી એક નીતુસિંહ કરીને હતા. હવે એ બાજુ કેવા કેવા નામ છે, અને બંનેની સરનેમો કંઈક ડાભી કરીને છે. એને મેં કીધું કે ભાઈ ઓરિજિનલ ક્ષત્રિય હોય ને એ આવી રીતે વરઘોડા ન રોકે, આવો અમારે નહીં, ઓરિજિનલ ક્ષત્રિયો શું છે, કેવા છે, તમને કે દેખાડીએ. અને જે ક્ષત્રિય છે ને એ પોતે ઘોડી લઈને આવે અને અહીંયા દલિતોને વરઘોડો કઢાવે છે. એટલે આવા બની બેઠેલા ક્ષત્રિયો એ બાજુ કોને ખબર કેટલાક છે. અને ઓલો ભાઈ જે પેલા મેં કીધું એનો જે ફોન આવ્યો ને એ તો આ બાજુના ક્ષત્રિયોને એમ કહેતો હતો કે એ ખોટા છે. આપણે એને કીધું કે ભાઈ એ સંવિધાન પહેલા બધું હાલતું ત્યારે રાણી એના પેટમાંથી જન્મ દેતી રાજા થતો, હવે મતપેટીમાંથી રાજા જન્મે છે. એટલે તમારી જે કાંઈ હવાવું હોય એ તમારી પ્રોપર્ટી પૂરતી રાખો. સરદાર વલ્લભભાઈ પટેલે બહુ જોરદાર મહેનત કરી અને બધા રજવાડાઓને ભેગા કરી અને આ અખંડ ભારત બનાવ્યું. એ વખતે મેં એ ભાઈને કીધું છે. બંનેના રેકોર્ડિંગ મૂકું છું, બંનેના મોબાઈલ નંબર એ સાથે મૂકું છું. શાંતિથી સાંભળો. અને ખાસ કરી અને મારા સૌરાષ્ટ્રના જે ક્ષત્રિય ભાઈઓ છે અને જેણે જેણે મને પર્સનલી ફોન કરી અને અભિનંદનો આપ્યા હતા કે ભાઈ તમે સાચી વાત કરી છે, એવા મારા એ તમામ ક્ષત્રિય મિત્રો ભાઈઓને હું કહીશ કે આવા લોકોના કારણે તમારા ક્ષત્રિય સમાજની બદનામી થઈ રહી છે. આને તમે ફોન કરી અને તમારો સાચો ઇતિહાસ બતાવો કે હકીકતમાં ક્ષત્રિય હું છે ને ક્ષત્રિય હું કરવાનું હોય. આવા લોકોના કારણે ક્ષત્રિય સમાજને બદનામ થવું પડે છે. માટે આવા લોકોને તમે સાચો ઇતિહાસ બતાવો. એ હજી પાછા નથી પડતા. એ એવું કહે છે કે અમારે અહીંયા અમારા જે ગામડાઓ હોય એની અંદર દલિતો ઘોડી ઉપર ચડે તો અમારા માનને ઠેસ પહોંચે. એટલે આવા ક્ષત્રિયો હોય, ક્ષત્રિયોનો ઇતિહાસ આણે જાણ્યો જ નહીં હોય. હું તો એવું કહું છું. ઠીક છે, હવે જે હોય તે શાંતિથી આ બંને ઓડિયો સાંભળી અને પછી લોકોને તમારી રીતે જવાબ આપજો ભાઈ. પણ એને ખબર પડવી જોઈએ કે હકીકતમાં ક્ષત્રિય શું છે. હેલો. हेलो હાજી. हाँ जी कौन बोलो वसंत भाई बोलो હાજી, આપ કોણ? હું બનાસકાંઠાથી વિક્રમસિંહ બોલું છું. બોલો ને. હવે તમારો એક વિડીયો મેં જોયો છે તો તમે કોઈ ઘોડી વિશે કોઈ વરઘોડા વિશે કોઈ માં બેન એવું કોઈ કહી રહ્યા હો કે ઘોડી માં થાય એવું તમે કહી રહ્યા, મેં વાપર્યું છે તમને. હા, કીધું છે. એટલે પણ એવું એવું તો તમારે ના કહેવાય ને. એવું કેવું કેવું એવા શબ્દ કેમ વાપરો તમે? તમારે તો ઘોડી પણ માં બેન થાય ને આવું? તો દલિતો ઘોડીમાં ચડે તકલીફ હું થતી છે. અરે ભાઈ તમે કયો રહો? તમે ગામડામાં રહો કે સિટીમાં રહો? સિટીમાં જ રહું છું. હા તો સિટીના ઘોડા ઉપર ચડવા જાય તો ભાઈ કોઈ રોકે ના, તમને કોઈ રોકવા તો કોઈ તો આવે ના. ગામડા હું કામ રોકે? ગામડા વાળા શું તકલીફ?
એમ નહીં કહેતો ગામડા વાળાને કોઈ તકલીફ નહીં, તમે એવું કહો છો એના લીધે તમને કહેવું પડે અમને. પણ આ કઈ પહેલી વાર તો બનાવ નથી બન્યો, આવો કેટલી વાર બન્યો છે? મારી વાત સાંભળો, સિટી ની અંદર તો ઘોડી પર ચડો, હાથી પર ચડો, કોઈ બી મળો, એમાં તમને કોઈ કહેવા ના આવે, પણ તમારે આવો શબ્દ ના વાપરો એમ. હા તો પણ તકલીફ શું થાય ચડે તો ઈ તક કયો ને. તકલીફ નહીં થતી, એમ તમે શબ્દ વાપરો એની વાત છે, તકલીફ ની હા, ક્યાં વાત ઈ છે તો ભાઈ? મારે એટલે જ વાપરવો પડ્યો, કેમ કે જ્યારે હોય અમુક અરે ભાઈ સિટીમાં રહેતા હોય, ઘોડી પર ચડો, હાથી પર ભાઈ ચડો, તમને સિટીમાં કોણ પણ રોકવા આવે? સિટીમાં એટલે હું કે અમારે ઘોડીમાં જ ચડવું એટલે સિટીમાં જ રહેવા જવું જરૂરી છે? પણ ગામડામાં તો ભાઈ હવે સિસ્ટમ કયો હેડતી નહીં હા ભાઈ. તો પણ જેની માં બેન થતી હોય ને તકલીફ થાય ને ઘોડીમાં જ ચડવાની. એમ ને કહેતો ઘોડી અંદર, ગામડાની અંદર તો ઘોડી પર કોઈ ચડતા જ નહીં એમ કહું. હા તો પણ હું કામ ચડતા હોય તો ચડવા હું કામ નથી દેતા? ચડવા હુકમ નથી, એ તો પેલાથી શરૂ થતી શેડીઓ આવે એટલે હા તો તો પેલાથી બંધ આયલું આવતું એ બંધ કરી દેવાનું મારો ભાઈ. કર, તું આવીને બંધ કરાવી દે ભાઈ હોય. હા એ તો થાય બંધ. હો મારે ખબર તું ગામડા અંદર આવી જાય ને બધું બંધ કરાવી દે, થઈ હા જાય તો એ બધું થઈ જાય, તું ચિંતાગીરીમાં. હો હા હા. હા તું હળવો રે. ખાલી ખાલી બોલવાથી ખાલી ના થાય. હા સમજો? પણ તું હા. બંધ, તને મેં કીધું ફોન કરો પણ તું કેમ મને ફોન કર્યો તે? તને કઈ હું તને તકલીફ ફોન થઈ? કીધું, તું અકુબા વિશે આવી વાત કરતો ને ભાઈ, હા એટલે તો તને ફોન કર્યો, સમજો વાત બધા ને? વિશે વાત થાય, હા. જેની માં બેન થતી છે ને ઘોડી એની તકલીફ થાય દલિત ઉપર ચડે ને એટલે. એટલે ગામડામાં થાય, ગામડામાં તો ગામડા ગોમડામાં અંદર થાય આવે તો કઈ ગોમડામાં કઈ કોઈના બાપનો ઠેકો નથી ને થાય એમ. તો એક કામ કર ભાઈ, તું ગામડામાં આવી જાય ને ચાલુ કરાવી દે હા ઈ ભાઈ અમે તને. આવશું, અમને જયારે હો? સારું લાગશે ને અમે કરશું હોતે હા. ને. તને નહીં પૂછી. અલ્યા ભાઈ તું આવા છે ને કે ખોવરાઈ જાય, ખબર રાખજે. હા તો પણ તો તાર સમજો? થાય એ કરી લેજે. હા. હો હા પણ એટલે ફોન પછી ચાલુ રાખજે, પછી માફી માંગવા માટે તકલીફ ન થાય નહીં. અરે ભાઈ માફીમાં માંગવાની આવતી જ નથી, માફી માંગવાની આવતી, બરાબર. હું તને એ જ કીધું કે આ ભાઈ તું આવી રીતે ના શબ્દ ના ખોટા હા વાપરે. તું હા પણ તો ફરિયાદ કરીએ જા. ફરિયાદ શું કરું હું? મારે શું તકલીફ ફરિયાદ કરું? હા તો પણ હું એ જ કહું છું કે જેની માં બેન ઘોડી થતી છે એને તકલીફ થાય. પણ માં બેન નું કયો આવે કહેવાનું ભાઈ, હા તો માં પણ બેન તો નું હું આવે કામ ને, નથી ઘોડી તો ચડવા માં બાપ, દેતા? ઘોડી તો માં બાપ ની. તો ચડવા હું કામ નથી દેતા? હું કામ પણ તકલીફ છે? એટલે તો ભાઈ કહું છું કે ગમણે ગમણે હા ઢંઢોરો તો એ લઈને ગોમડા કોઈ નહીં પીડો ને બંધ કરી ચડાવો દેવાય. ભાઈ. ઈ બધું તમારું 1947 પેલા સંવિધાન નહોતું ને ત્યારે હાલતું, અત્યારે નથી હાલતું. હો ભાઈ અત્યારે રાજાના પેટ, ઓલી રાણીના પેટમાંથી રાજા પેદા નથી થતો, અત્યારે છે ને મતપેટીમાંથી રાજા પેદા થાય છે. તો એક એટલે કામ એ કર તમારી ભાઈ, તું સિસ્ટમ એક બંધ કામ કરી કર, દેવાની. મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, તું હે ને સંવિધાનમાં તું લઈ અને આવી જા ને બધા ગમણે ગમણે હા કરીને તને ચાલુ કરાવી દે. ઈ હું આવી જ કઈ તને સમજો? પૂછીને નહીં આવું. હો હા આવે ને કે ખોવરાઈ ના જાય, ખબર રાખજે. હા તો ઈ જ હું તને સમજો? કહું છું. આ તું અત્યારે જે હા. બોલે છે ને ખોવાઈ ન જાય એનું, હા. બરાબર? એટલે તું પછી સંભાળીને રાખજે અને મોબાઈલ ચાલુ રાખજે. હો હું તો મોબાઈલ ચાલુ છે ને સંભાળી હા જ છું, પણ તું આવે કેમ કે શબ્દ અપશબ્દ તું કેમ વાપરે એમ એટલે. નહીં, તારી સમજો? જેવા છે ને બની બેઠેલા ક્ષત્રિયોને પછી તકલીફ બહુ થાય. બની બેઠા નહીં ભાઈ, અમે તો બની, અમારા બાપ દાદા જાગીરીઓ આપેલી, આ દલિત સમાજ બાપ દાદાની આપેલી, તારે જાગીરો આવો ને કોણે જોવા આપી હતી ને જોવા. કેવા કેવા ક્ષત્રિયો બાપ દાદાએ ને કેવા ક્ષત્રિયોએ સમાજની રક્ષાઓ કરી છે ને એમને ખબર જ છે. તારે કઈ એ મને બધી ખબર, શીખવાડવાની જરૂર નથી. અને જો એ તને બધી તને તકલીફ, ખબર હોય ને તો આટલું બધું બોલે જ ના ભાઈ, હા તો સમજો એટલે વાત જ ને? બોલ્યો છું. હા. ખબર છે ને એ એટલે જ ખબર હોય ને, બોલ્યો છું. સમાજ વિશે ના હોય ને, મોટી મોટી આમ ઓપડી ખબર મૂકી છે હોય ને. ને, એવી રીતે હા તારે બધાય. ક્ષત્રિય થવું, એવી રીતે ક્ષત્રિય નથી થવાતું ભાઈ, સમજો હા વાત તો ને? અમને ખબર છે ક્ષત્રિયો હા કેવા હોય ને, હા કેમ કે અમે ક્ષત્રિયો ભેગા જ બેહીએ છીએ. કઈ હા. તારી તો જેવા પણ નેવરા નથી અમે. એટલે નવરો તો તું નવરો હશે, અમે તો નવરા બરાબર. નથી, અમે તો ધંધો કરવાનો, ખબર હા પડી? તો તું આઈને તારો જોવે ને ધંધો તને કરી દે, ખબર તને પડે. કોણ કહીશ મને ફોન સમજો? કરવાનું? મેં ફોન કરવા નથી કે તને સમાજ વિશે તું બોલ્યો અપશબ્દ એટલે તને કહી હા રહ્યો, તો સમજો વાત પણ ની? મેં એમ કીધું કે જેની માં બેન થતી હોય ને એને તકલીફ થાય. પણ એમ નહીં, પણ આવો શબ્દ કેવો વાપરવાનો હા તો આવે? વાપરવો પડે. કેમ વારે વારે તમે એક દલિતોને હેરાન કરો છો? તો અલ્યા ભાઈ હેરાન તો કરે, તો તું એક વિગત કહી રહ્યો કે તું આઈને બધાને ચડાવી દે ઘોડા માથે, હા તો કહી તો રહ્યો તને. હું બધું હા કરીશ. તું તને પૂછીને કર્યું? હા. હે મને પૂછીને કયો કરવાના આવે, તું કરી દે ગમે ગમે, તને ખબર પડે હા એ હું કે કેમ થાય. તું કરી તો કેમ થાય ને એ હું કરી મારી રીતે. હો ફાલતુ બધું ₹5 કમાઈ જાય એટલે બધી આડેવાળી બધી હોશિયારી કરો હા બેઠા બેઠા. ઈ હોશિયારી માર કરવી. તું તારું કામ કર ને હા. ભાઈ. તો હું તો મારું કામ જ કરી રહ્યો, હું તો હા સાચી કર. વાત તને કહી રહ્યો. તું ગામડામાં રહેતો ને, સિટીમાં ગમે તે હાથી પર ચડ ને, કોણ તને ના પાડવા આવે? હા તે પણ કોઈ ના પાડે? મારે ક્યાં ચડવું ને ઘોડા. મારે મારા સમાજને ક્યાં ચડાવવો ને હા. એ બધું અમે સમજી લેવું. તું તારે ઘરે બેસીને તને કોણ કહે છે ને રોકવા જવાનું? તો હાથ ગમે તે જાય ને, તો હે? તૂટીને મરી જાય ને, તારો સમાજ કદી હે ને કોઈ દિવસ જિંદગીમાં કદી ગામડામાં ઘોડી પર ઈ નહીં ચડે. હું કામ નહીં ચડે? નહીં ચડી શકે. હા તો હવે ચડે ને ત્યારે હમ. ઉતારીને જોજે. હા. હો? તો ચડાવજે પછી તને ખબર પડશે. હા ના ના તું ઉતારી નહીં જોજે. તો અને ફોન સમજો? ચાલુ રાખજે. હો તું. પેલા ફોન ચાલુ છે ભાઈ, કરા હા જેને કરાવવાની. બંધ ન કરવો પડે ને ધ્યાન રાખજે. મારી વાત સાંભળે, હું તો કોઈ મોદી સાહેબ મને વાત કરાવલા. મારે મોદી સાહેબની કાંઈ જરૂર નથી, પણ તું તો ચાલુ ના, રાખજે. ફોન ચાલુ હા રાખશું. મોદી સાહેબ ને ફોન કરાવો કે કલેક્ટર કે હા ડીએસપી વાત કરાવ, મને કોઈની ડર નથી. હો ભાઈ. હા કાંઈ વાંધો નહીં. હું તો હા મારા સાચી, હું તો તને સાચી હકીકત કહેવા વાળો છું. હા તો સમજી વાત ને? ઈ હકીકત તને હું સમજાવી દી રાતે. તો સિટીમાં શું શું મને સમજાવે? મારી રીતે હાલે, મારા જાગીરી દુનિયા બની જમીન પડી, હું તમને બાપુજીનું સમજાવતો હશે. નથી, ઈ બધી છે ને સંવિધાન પહેલા હાલતું એમ કીધું મેં. એ હવે આ કોઈના બાપની જાગીર નથી. અત્યારે છે ને આ દેશ સ્વતંત્ર છે ને બધાય સ્વતંત્ર છે. હો ભાઈ મારા તમારા બાપ દાદાની જાગીરી મારા પડે ગણીએ છે, સમજો? અમારી પાસે 200-150 હા તો વીઘા જમીન પણ તો પડી, સમજો બાપ વાત ને? દાદાની હોશિયારી ના કર. જમીન વાવીને જો, જલસા કરી બીજા હું કામ હા લાડ કરવા નીકળે છે? લાડ કરવાની વાત નથી, તું ગામડાની વાત કરે એટલે કેવું હા પડે તો તને, સમજો કીધું વાત જેવું નહીં? થાય છે એવું તો કીધું. અને જેની માં બેન થતી છે ને ઘોડી એને તકલીફ થતી જ છે. ઘોડી તો મા બેન કોઈ ના થાય, તું હા તો ચડે બસ તારી તો મા બેન તકલીફ થાય. કેમ થાય? એમને તું ઘોડી પર ગામડા મેં તો ચડે તો તારી મા બેન થોડી થવાની હા તો પણ તો વાત કરે. ઉતારે શું કામ? તારી માં બેન થાય છે?
મારી તો નહીં થતી, તારી હા શી તો થતી તું હોય તો. કેમ તું માથે લઈને ફરેશ? માથે લઈને નહીં પડતા, હું આ ફોનમાં વિડીયો જોયા એટલે તને કીધું હા મારે તો એમ મેં તો હતી કીધું, તો. મેં કીધું છે 1000 વાર કીધું છે ને, હજી કહું છું કે જેની મા બેન થતી છે ને ઘોડી, એને તકલીફ થાય દલિત ઘોડીમાં ચડે ને એટલે. એટલે તું ઘોડી પર ચડતો પછી તારી થઈ જાય મા બેન. બરાબર? કેમ કે અમે સળીને ઉતારે એટલે જ, કેમ કે કોકની મા બેનમાં ચડી તકલીફ થાય કે નહીં? એ તો મા બેન તો હા? શીખો તારા ઘરે છે ચડતા હોય તો આ એટલે તમે આવા કેટલા નીકળ પડ્યા સમાજ વિશે હવે તમે બધા દલિત કેટલા સમાજની હારા છો એ બદનામ મને નીકળી ખબર જ પડ્યા છે. હો. બની બેઠેલા ક્ષત્રિયો છો તમે બધા. દલિત ક્ષત્રિયો જોવાય સમાજના તો આવ્યા અહીંયા, આ બાજુ આવ્યો તને દેખાડું ક્ષત્રિયો કોને કહેવાય. અમે તો બધે આયેલા છે, બધે ફરેલા છે. બરાબર? કેમ તને કને તાર કને ઓળખાણ આપું તું? ઈ કેમ તાર તને ઈ ક્યાં તારી તારું ગોમ 150 કયું મને 200 કેમ વીઘાની જે જમીનની વાતો કરે ને, જમીન વાયુ ને જલસા કર મારો ભાઈ, બીજી ગીરમાં. એમ બીજી વાત નથી બરાબર? કરતો. મારે દલિતો ઘોડી માથે મારી તો ચડે, હાથી માથે ચડે, મારી ગમે એની માથે ચડે, તમને શું વાંધો આવે છે? મારી વાત સાંભળ ભાઈ, તું હું તો ગમે તે કાઠિયાવાડથી બોલતો, પૂરા ગુજરાતમાંથી ગમે તે બોલતો હશે બરાબર, પણ મારો હં. એક નિયમ કહેવાનો ભાઈ, આવા અપશબ્દ ના વાપરો, એમ મારે હા તો કહેવાનું. પણ મેં એક વાર એટલે જો જ હું કીધું. તને કહી દઉં, મારી વાત સાંભળ, હું તને પેલા મારી વાત પર હા ધ્યાનથી, બોલ હેલ. કે ચંડીસર હે ને, પાલનપુર ની ડીસાની બાજુમાં ચંડીથી મોટા ગામ આવેલું છે. હમ. તો મારી વાત આપણે ધ્યાનથી સાંભળજે. મોટા ગામ સાંભળું. આવેલું છે, તો મોટા ગામનો એ ભાઈ આર્મી છે, જે હં. દલિત સમાજનો માણસ એ આર્મી છે હં. બરાબર. તો એ ભાઈ આર્મી છે, ગોમડાની અંદર ગોમડું પડે છે, તો એ ગોમડાની અંદર ઘોડા પર એનો ભાઈ ચડ્યો તો પથ્થર મારકૂટ કરી. કેટલી બધી પબ્લિક આવી તો શું કરે, એને ઘોડો વરઘોડો ના કરવા દીધો તો શું થયું, એમ ના કરવા દીધો તો. હા તો પણ હવે અત્યારે જે આ ઘોડામાં જ ન ચડવા દીધા, ઉતાર્યા તો તકલીફ થઈ ને, પોલીસ ફરિયાદ થઈ ને. તો ભાઈ પોલીસ ફરિયાદ થી પણ વરઘોડો તો ના નીકળ્યો, એમ કહું. આ મારી વાત એ વરઘોડો હે. નીકળ્યો, પોલીસની હાજરીમાં નીકળ્યો. વરઘોડો કશું બરાબર? નીકળ્યો નહીં અને ભાઈ, હવે મને ખબર નીકળશે નહીં જ. બધી. અને તું કદાચ એમ કહેતો હોય કે તું રોકી દઈશ, તો રોકીને બતાવજે મને. હો હું શું રોકો વાળા તો રોકશે, મારે પછી શું ઘરે બેહીની રોકવાના ભાઈ હોય. તારે રોકવો નથી, તારે કઈ લેવા નહીં, કઈ દેવા નહીં, તો હું કામ ખંભે લઈને ફરેશ? અરે ભાઈ, એ તો જે સમાજ વાળા રોકતા હશે ને એ જ રોકશે, સમજો વાત ને, એમાં એટલું હા બધું તો કોઈ પણ તો કરવાનું એને આવતું રોકવા નથી. દે ને, તું ઘરે બેહીની તને હું વાંધો છે? કેમ સિટીમાં રહેતા હોય ને, સિટીમાં રહેતા હોય ને આવી વાતો કરતા હોય ને, આ બધું ખોટું પડે ભાઈ, સમજ્યા વાત હા ને. ગામડામાં રહેતા હા હોય ને તો વાત બરાબર હોય. તું ગામડામાં મને રહે અને તારી જમીન વાય ને, મારો ભાઈ જલસા ઘેર બીજી ગીરીમાં. મને મને એવું લાગતું ને કે તમારા ગામડાની અંદર કોઈ મતલબ કોઈ છત્રી કોઈ રહેતા નહીં હોય, એટલે તમને આ બધું અમારા અહીંયા ફાવે. જે ક્ષત્રિયો રહે જ નહીં, તમારી જેવા હલકા નથી. હમ. એ હલકા ના હોય તો બાકી છત્રી જ ના હોય, તમારા ઢોર બરાબર? ખાતા હોય છત્રી ના આ હોય, તમારી જેવા સમજ્યા. નાલાયક હોય ને, આવા ક્ષત્રિયો ન હોય. ના છત્રી તો તમારે છત્રી તો એવા હોય કે તમે છત્રી ઘરે લગ્ન કરે એટલે તમને સારા લાગે, એવા છત્રી તો જોયું તમારે, અમે સમજ્યા. અહીંયા તું આવ્યો એટલે તને ખબર હા, પડે ક્ષત્રિયો કોણ કહેવાય. તને મારી મારીને ભૂત કરી દે, કેમ કે તારી જેવા ખોટા ક્ષત્રિયોની તને બહુ તકલીફ થાય. તારા જેવા જેવા તો કેટલાય આવે એવા ખબર પડી. બનાસકાંઠામાં કોઈ આવે ખબર પડે તને કેમ હા તો. તો ઈ તમારી જેવા બની બેઠેલાનું કાંઈ નહીં, એકદમ ફોનમાં ફાકાયું જ કરો, બીજી કાંઈ ન કર્યું કોઈ. ફોનમાં અને હવે ફગાઈ ના કરે, અને મેં હું તો જેથી ફોનમાં આવીશ ફગાઈ ને કરતો. સાંભળ, શું નામ તારું? અરે વિક્રમસિંહ ડાભી બોલું. વિક્રમસિંહ. હા. હું જેથી એ બાજુ આવ્યો ને તેથી તને ફોન કરી, તારી તાર ફોજ હોય ને તો લેતો આવજે. હો અરે ભાઈ ફોજ ની વાત નથી કરતો, તું ફોજ થી તો આવે તો ખબર પડે ફોજ ની તો હા એ તો બધી. હું આવીશ. અને તું જે એમ તો કહેશો ને કે મારી હવે વાત ઘોડામાં જ મારી ચડશે ને આમ હું થાય ને શું તેમ થાય, તો એ હું તું જોજે હોતે ને થાય બધું. હું તને શું કહું ભાઈ, તારું ખાલી મને ગોમ કે ને હું એ આવી જઉં, હું આવી જઉં અમરેલી એમ. હાલ્યો એ અમરેલી જે રાજુલા હે કે અમરેલી હે? પ્રોપર અમરેલી. અમરેલીમાં કયો રહે? ગમે નહીં આવ, તું ખાલી અમરેલીમાં આવીને મને ફોન કરી દે, હું તારી પાસે આવી. હારો હેઠ અમરેલી હા આવીને ફોન કરજો, ઠીક હે ને. આવજે આવજે. હો હા. હા હાલો. હા હેલો, કોણ? હા તમે કોણ? નીતુસિંહ બોલું. કોણ? નીતુસિંહ બોલું. કેતુસિંહ? હા. ક્યાંથી? અમીરગઢ ડાભેલા પાલનપુર. અમીરગંજ ડાગલા પાલનપુર. બોલો ને. હું તમે કોઈ ભાઈને કોઈ વાત કરી હતી? ક્યાં ભાઈ ને? કોઈ નહીં એવું આ પેલું ઘોડી ચડવા માટેની? હું તો રોજ કેટલા યાર વાતો કરું છું. નામ આપો. હા, હું તો રોજ કેટલા યાર વાત કરું છું. નામ આપો. ના ના કામ તો કોઈ નહીં, પણ એ ભાઈ મને એવું ફોન આવ્યો કે આ ભાઈ એવી વાત કરતો હતો. ના એટલે હમણાં આવ્યો તો. હા શું હમણાં. નામ એનું? તમે ક્યાંથી? અમરેલી થી? હા અમરેલી થી. બરાબર. શું જાતિ? હે જાતિ શું? અનુસૂચિત જાતિ. અનુસૂચિતમાં પણ કોક તો આવતા હો કે? આમ તો બધા એમને દલિત કે. દલિત. બરાબર. શું તકલીફ પડી મારા ભાઈ? મને ક્યાં તકલીફ પડી? જેને પડી હોય ને પૂછી લ્યો. એવું છે? જુઓ મારી વાત સાંભળો. સંભળાવો. હા, કદાચ કોઈ કોમેન્ટ બોક્સમાં એવું આવતું હોય કે ગોમડામાં ને ના ચાલે, તો જે દરબારનો ગોમડો હોય ને હા તે ના ચાલે. ના ના એવું ના હોય. હો ભાઈ અમારે અહીંયા કેટલાય દરબારો ને ક્ષત્રિયો છે. અહીંયા અમારે બધા ભેગા જ રહે છે. અહીંયા બધું ના હાલે છે.
તમે ભલે ભેળા રહેતા હોય પણ અમારે આ બાજુના ગામડા છે ને, હા હા, અમારે ત્યાં નથી ચાલતું. હા તો ન ચાલતું હોય તો ચલાવવું પડે ભાઈ, બધું પેલા હાલતું હો, હવે નથી હાલતું પણ એવું. ના પેલા હવે નહીં, એ તો હવે પણ અમારા લોકો લોક વસ્તી હોય અમારી મર્યાદા કરતી હોય ને. એટલે પણ તમારી મર્યાદાને તકલીફ શું થાય દલિત ઘોડીમાં જ ચડે તો? પણ નથી લો, આજ સુધી તમારે જોવું હોય તો તમે આવો કાલે ચણતો. એ આજ સુધી કે પરમ દિવસથી સુધી એ મારે નથી સાંભળવું, પણ આ સંવિધાન આવ્યા પછી છે ને ઓલી રાણીઓ રહી ને એને બધે રાજા જણવાનું બંધ કરી દીધા, બરાબર? એટલે હવે જે કઈ રાજા પેદા થાય ને એ મતપેટીમાંથી થાય. એટલે દેશ સ્વતંત્ર છે, નાગરિક સ્વતંત્ર છે, એટલે તમારી જે કઈ હવા હોય ને મારો ભાઈ, એ બધા તમારી પ્રોપર્ટી પૂરતી રાખો. એવું તો હું તો તમને કહેતો નથી કે પ્રોપર્ટીની વાત કરતા નથી આપણે. હા, એટલે એમ નહીં, તમારી જે કઈ હોય એ તમારી પ્રોપર્ટી પૂરતું રખાય. બારે દલિત ઘોડી માથે ચડે, હાથી માથે ચડે, ગાંડીએ માથે ચડે, આપણે નહીં જોવાનું. હા તમે કીધું ને એ જ વાત છે. હા કે અમારા ગામડામાં જે દરબારમાં ગામડા છે ને તેઓ અમારા લોકો તો અમારે મર્યાદા રાખી છે. પણ મર્યાદા હે નહીં, પણ હું એમ કઉ છું દલિત ઘોડી માં ચડે તમારી મર્યાદા તકલીફ શું થાય? હા, તમારી તકલીફ થાય શું? તમારી મર્યાદાને ઠેસ શું કામ પહોંચે દલિત ઘોડી માં ચડે તો? એમાં ને કઈ માણા નથી, એનું કઈ શિંગડા પૂછડા છે? એમાં ને દરબારમાં ફરક શું રહ્યો? હે? એટલે એમ નહીં, એટલે દલિત ની માથે શિંગડા છે, વાંહે પૂછડા છે, મોટા દાંત છે, તકલીફ શું છે? ભાઈ મારા ગામમાં તો મરી ગયેલા ઢોર તોડવા આવે એ દલિત. હા તો ઈ પણ આવે તો એટલે ઘોડામાં નહીં ચડવાનું એમ? હે? એટલે ઘોડીમાં નહીં ચડવાનું? હા, એ તો અમારે તો નથી ચડતા. હા તો તમારા સિટીમાં ચાલતું હોય, અમારે ત્યાં ગામડામાં હાલે. અને અમારે ગામડામાં જે તમારે જે અમારે જે ઓરિજિનલ ક્ષત્રિયો રહ્યા ને, બરાબર, અમારા અહીંના જે ઓરિજિનલ ક્ષત્રિયો એ પોતાની ઘોડી લઈ અને આવે અને દલિતનો વરઘોડો કઢાવે. બરાબર. એટલે તમારી જેવા બની બેઠેલા જે ક્ષત્રિયો રહ્યા ને એને જ તકલીફ થાય છે, એની માન અને એને જ ઠેસ પહોંચે છે, બીજા કોઈને અમારા અહીં ઠેસ જ નથી પહોંચતી. ના, ઠેસ પહોંચવાની કોઈ વાત નથી. તમે મૂળ આપણે હિન્દુમાં આવીએ. અમે છે ને ભાઈ દલિતો, એ જયારે મત લેવાનો હોય ને અને જયારે ચૂંટણી આવતી હોય ને ત્યારે જ અમે હિન્દુમાં આવીએ, નકર અમે હિન્દુમાં આવતા નથી. કેમ, તમે મુસલમાનમાં છો? ના, એ તો તમે સરકારને પૂછો, કેમ કે ત્યારે જ હિન્દુ કરી અને દલિતોની પેટમાં ઠેઠ કરી જાય બિચારાઓની. બરાબર, બાકી તો હિન્દુ હારે કઈ લેવા દેવા હોતા નથી. એવું કેમ? અને હિન્દુ હોય તો પછી આ તકલીફ, આ જે બનાવો બને છે એમાં કેમ હમણાં જે બનાવ બન્યો એની અંદર એવું કેમ કીધું કે હિન્દુઓએ દલિતોને વરઘોડા ઉપર પથ્થરમારો કર્યો? હિન્દુઓના વરઘોડા ઉપર પથ્થરમારો કર્યો એવું કેમ ન કીધું? ક્યાં આગળ? મારી પણ પેપર કટિંગ પીડ્યા છે. અને ક્યાં આગળ આ બધું? હા, હમણાં આ બનાવ બન્યો એની જ વાત કરું છું. ધનપુરમ બન્યું ને? ધનપુર? હા. આ તકલીફ જે ભાઈ તમને હમણાં ફોન કર્યો ને, શું નામ એનું? વિક્રમ. હા, એને એ તકલીફ જ થઈ છે, કેમ કે ધનપુરાની અંદર આ બનાવ બન્યો, દલિતનો છોકરો ઘોડી ઉપર ચડ્યો અને એને હેઠે ઉતાર્યો. કયું ધનપુરા? બેચરાજીનું. બેચરાજી? હા. અચ્છા, તો પણ એક વસ્તુ છે યાર, મારી વાત સાંભળો. શું નામ તમારું? વસંત ચાવડા. વસંત ચાવડા. જુઓ, આ જે લોકો આ કોઈ પોસ્ટ મોકલે ને, ફાલતુ આ મોબાઈલ થઈ ગયા હવે એવા, એટલે આ પોસ્ટ મુકાય જ નહીં. કઈ શું કામ આ ફાલતુ એકબીજાના હેરિંગ વાળી? ફાલતુ કઈ નથી. એક તો અમારા સમાજને ઉતારી પડવાની વાતો કરવાની, વળી પછી પોસ્ટ નહીં મૂકવાની. અરે યાર, તમારા સમાજને કોણ ઉતારી મૂકે? તમે જ હમણાં વાતો કરતા હતા કે અમારે દલિત ઘોડીમાં ચડે તો અમારા માનને ઠેસ પહોંચે. શું કામ પહોંચે? ના, અમારા ગામમાં તો રિયલ તમારા ગામમાં જે હોય તે રજવાડા વી ગયા તો રજવાડા રહી ગયા ને, રજવાડાના વેમમાં રહી ગયા. ના, રહી ગયા, પણ મૂળ તો જે ગામડું લાગે ને સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા ને, એને આખા ગુજરાતની અંદર ફરી અને કેટલાય રજવાડાઓને બધાને છે ને ભેગા કરી અને એક સારું એવું મજબૂત રાજ્ય બનાવ્યું. બરાબર. એમાં અમુક જે વૈધા છે ને એને હજી એમ છે કે હજી અમે સ્ટેટ જ ચલાવીએ છીએ. બનાવ્યું એમને મજબૂત રાજ્ય બનાવ્યું તો આપણું ગુજરાત રાજ્ય જ બન્યું ને. એટલે બીજું રાજ્ય કયું બન્યું?
એટલે બીજું એટલે આ અખંડ ભારત એમની નથી બીનું, બધે પોતપોતાના રજવાડા મૂકી દીધા. અને આ તમારી જેવા એ બાજુ જે રહ્યા ને એને બધાને હજી રજવાડાની હવા જ રહી ગઈ છે. પણ ભાઈ સંવિધાન પ્રમાણે હાલો એમ કહું છું. ના ના, સંવિધાન પ્રમાણે તો હાલવાનું વાત કરી તમે. હવે જો જે તમે તમારી માંગો કરો એવું આજ સુધી કોઈ દિવસ જોયું કે આ દરબારો કદી માંગ્યું? પેલા તો મને વાત કરો, તમારું નામ ભૂલી ગયો, નામ બોલો તો. નરેન્દ્રસિંહ. નરેન્દ્રસિંહ. હવે તમારી સરનેમ શું છે? અમીરગઢ, પાલનપુર. સરનેમ અટક. અટક ડાભી. ડાભી. તમે ઓબીસી માં આવો? પહેલા મારા આપણે તમે ઓબીસી માં આવો કે નહીં? ઓબીસી માં જનરલ માં આવીએ અમે. ડાભી એટલે તમે રજપૂત કે દરબાર? દરબાર. હે? દરબાર. તો મારો ભાઈ ખોટું હુકમ બોલે, તમે ઓબીસી માં જાવ તો? ના મતલબ ખોટું ક્યાં બોલવાનું હોય? ના, તમે ઓબીસી માં જાવ તો, કેમ કે ડાભી નામના દરબાર મેં અમારી જિંદગીમાં નથી જોયા. અમારા દુનિયાભરના દરબાર ચાલો દેખાડું. અહીંયા આપણે બનાસકાંઠામાં એટલે ભાઈ જે કઈ હોય તે તમે મેન મુદ્દા ઉપર આવી જવા. તમારી તકલીફ શું હતી? હા, એટલે ડાભીએ મતલબ ડાભી બીજા અહીં કોળી ઠાકોરે ડાભી અહીં. હા, આદિવાસી ડાભી અહીં. હા, એટલે હાલો હવે જે કઈ હોય તે, પણ તમે પાછા મેન મુદ્દા ઉપર આવો. તમે મને ફોન શા માટે કર્યો? અરે ભાઈ મેં તો ફોન કર્યો કે ભાઈ હું તકલીફ હતી તમને. તકલીફ કઈ નહોતી, એ ભાઈ મને ફોન કર્યો. કરતા રહે તો પણ અમે સિટીમાં ને એમ ગામડામાં કરીએ છીએ, એમ કરશું. ના ના, પણ તમે તો કહો કે તમારા ગામડે આવીને કરશું. અમે એ બાજુ ક્યારેક અમારા કોઈક મિત્રો હોય છે અને એના લગ્ન બગન હોય છે, અમને જયારે આમંત્રણ આપશે ને ત્યારે અમે ન્યાય આવીશું, ન્યાય ઘોડે ચડાવીશું. હા તો આવજો. હા, વેલકમ. આભાર.